જય દ્વારકાધીશ મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે વાત કરવાની છે ગુજરાત રાજ્યના અરબી સમુદ્રના કિનારે આવેલા પશ્ચિમ ભાગની અંદર આવેલા પવિત્ર અને પ્રાચીન મંદિર એટલે કે જગત મંદિર, અમારા શ્રી કૃષ્ણનું મંદિર, દ્વારકાધીશનું મંદિર। આ મંદિર વર્ષો પુરાણું અને ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ તરીકે ઓળખાય છે। મંદિર ઉપર આવેલી 52 ગજની ધજાના દર્શન કરવાથી મિત્રો લાખો લોકોના દુઃખ દૂર થઈ જાય છે। ભારત તેમજ ગુજરાતના ખૂણે ખૂણેથી હોળીના પવિત્ર દિવસે જુદા જુદા ખૂણેથી આવેલા પદયાત્રીઓ દર્શન કરી પોતાના દુઃખોને દૂર કરે છે। આ એવા અમારા પવિત્ર સ્થળ એટલે કે દેવભૂમિ દ્વારકાના જગત મંદિર ભગવાન શ્રી કૃષ્ણ છે। દ્વારકાધીશ 4 ધામોમાંનું એક ધામ છે, માટે દ્વારકાધીશના દર્શન કરવા આવેલા બધા જ વ્યક્તિઓ ભગવાન દ્વારકાધીશ એના મનના સપનાઓને પૂર્ણ કરે એવી આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ છીએ। મિત્રો, ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા બાદ આપણે જવાનું છે સુદર્શન સેતુ જોવા માટે। સુદર્શન સેતુ અરબી સમુદ્રના કિનારે દ્વારકા અને બેટ દ્વારકાને જોડતો એક કેબલ બ્રિજ છે। 2 થી 2.5 કિલોમીટર લાંબો આ કેબલ બ્રિજ બંને બેટ અને બેટ દ્વારકા તેમજ દ્વારકાને જોડતો આ બીચ છે। આ બીચની બંને બાજુ અરબી સમુદ્રનો એકદમ સુંદર નજારો છે અને આમ જોઈએ તો ખૂબ જ સેલ્ફી પોઈન્ટ તરીકે આ બ્રિજ કામ કરી રહ્યો છે। જય દ્વારકાધીશ। ત્રીજું સ્થળ એટલે કે બેટ દ્વારકા। સુદર્શન બ્રિજ પસાર કરીને આપણે જવાનું છે બેટ દ્વારકા ઉપર। બેટ દ્વારકા એટલે કે ચારે દિશાઓની અંદર અરબી સમુદ્રથી ઘેરાયેલું ભગવાન શ્રી કૃષ્ણનું નિવાસ સ્થાન એટલે કે બેટ દ્વારકા। કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના રાણીઓ સાથે બેટ દ્વારકાની અંદર પોતે નિવાસ કરતા હતા। ત્યારબાદ એક વખત ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર એવા સુદામા પણ એનો જે ભેટો એ પણ બેટ દ્વારકાની અંદર થયેલો છે। બીજું, બેટ દ્વારકાની અંદર હનુમાન દાંડી નામ એક એવું મંદિર ત્યાં આવેલું છે કે જ્યાં હનુમાન અને પોતાના પુત્ર બંને એકી સાથે સમગ્ર ભારત દેશની અંદર આ એક એવું મંદિર છે જેમાં પિતા અને પુત્રનું સુખદ મિલન થયેલું હોય એવા મંદિરોમાંનું એક મંદિર એટલે કે હનુમાન દાંડી। ત્યારબાદ આપણે વાત કરશું ગોમતી ઘાટની। ગોમતી ઘાટ ભગવાન શ્રી કૃષ્ણના જગત મંદિરની બાજુમાં આવેલું છે। આ ઘાટ ઉપર બેસવાથી શાંતિની પ્રાપ્તિ થાય છે। ગોમતી નદી મળે છે સમુદ્રને અને આત્મા મળે છે શાંતિને, એટલે કે માણસો પોતાના પિતૃઓના મોક્ષાર્થે અહીં ગોમતી ઘાટ ઉપર આવે છે। ગોમતી ઘાટ ઉપર બેસવાથી શાંતિની અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। માટે તમે જ્યારે બી દ્વારકાના દર્શન માટે આવો ત્યારે ગોમતીનું સ્નાન કરવાનું અચૂક અને અચૂક રાખજો। ત્યારબાદ આપણે ભગવાન શિવના દર્શન કરવા માટે દ્વારકાથી 10 થી 12 કિલોમીટર આવેલું નાગેશ્વર જશું। નાગેશ્વર 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે। ભગવાન શિવના દર્શન કરવાથી આ જ્યોતિર્લિંગમાંથી આપણે પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે મિત્રો। ત્યારબાદ આપણે જશું ભડકેશ્વર, જે સમુદ્રના વચ્ચે આવેલું એક પવિત્ર સ્થળ છે, જ્યાં આપણે સમુદ્રના તટ ઉપરથી, સમુદ્રના મોજા ઉપરથી ભડકેશ્વર મહાદેવના આપણે દર્શન કરી અને સમુદ્રના મોજાનો અને શાંતિનો આપણે એટલો આનંદ મળે છે। માટે બંને મહાદેવના દર્શન કરવાનું અચૂક રાખવાનું છે। ત્યારબાદ આપણે દર્શન કર્યા બાદ આપણે શિવરાજપુર બીચની મુલાકાત લેવાની થતી હોય છે। શિવરાજપુર બીચ ભારતના સારામાં સારા બીચોમાંનો એક બીચ છે, જ્યાં વોટર એક્ટિવિટી તેમજ બીચ ઉપર રહી આનંદ મળે, અખંડ આનંદ મળે એવી વસ્તુ આપણે કરી શકીએ છીએ। મિત્રો, આ તો પરમ દ્વારકાધીશ અને તેમજ આજુબાજુ આવેલા
પવિત્ર સ્થળોની વાત કરી છે, પરંતુ આ જિલ્લો એટલે કે અમારો દેવભૂમિ દ્વારકા જિલ્લો સતત ભગવાનોના ચરણમાં રહેલો છે. ફરવા માટે પણ ઉત્તમ સ્થળ એટલે કે દેવભૂમિ દ્વારકા. દ્વારકાની અંદર, અમારા જિલ્લાની અંદર, બીજા સ્થળોની અંદર હરસિદ્ધિ માતાજીનું અતિ પ્રાચીન અને પૌરાણિક મંદિર આવેલું છે, જેમાં હરસિદ્ધિ વન અને હરસિદ્ધિ માતાજીના દર્શન કરવાનું પણ અચૂક ભૂલજો. બરડો ડુંગર, કેલેશ્વર મહાદેવનું મંદિર, ઇન્દ્રેશ્વર મહાદેવ, આ બધા અમારા જિલ્લાના પવિત્ર સ્થળો છે. જ્યારે બી તમે આવો ત્યારે મુલાકાત લેવાનું તમારે ભૂલવાનું નથી, અચૂક લેજો. જ્યારે તમે અમારા જિલ્લાની અંદર પ્રવેશ કરો, દેશ અને ગુજરાત રાજ્યના ખૂણે ખૂણેથી આવતા એ પ્રવાસીઓ જ્યારે અહીં આવે છે ત્યારે પોતાની આરોગ્યની ચિંતા પણ એને કરવી જોઈએ. જ્યારે બી ઘરમાંથી તમે બહાર નીકળો, તમારા મોબાઈલની અંદર વેદાંત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તમારા આરોગ્યની ચિંતા કરવા માટે તત્પર હોય છે, જે ખંભાળિયા ખાતે આવેલી છે. માટે જ્યારે તમે ઘરની બહાર નીકળો છો ત્યારે તમે 97 12 98 77 59 આ જે નંબર છે તમારા દરેક પર્સન, દરેક વ્યક્તિના, દરેક પદયાત્રીના આ નંબર તમારા મોબાઈલની અંદર સેવ રાખજો. કોઈપણ પ્રકારની મેડિકલ ઇમરજન્સી થાય તો તમારી સેવા કરવા માટે અમે હંમેશને માટે તત્પર છીએ. માટે જ્યારે બી દ્વારકાધીશ તમને યાદ આવે ત્યારે દર્શન કરવા માટે આવો અને તમારી સેવા માટે કંઈ પણ આરોગ્યને લગતી ઇમરજન્સી માટે અમે તમારી સાથે અને તત્પર છીએ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.